મંદિરે જળ ચડાવ્યા પછી ભૂલથી પણ ખાલી લોટો ઘરે ન લાવતા, નહીં મળે પૂજાનું ફળ, ફાયદાના બદલે થશે નુકસાન। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવા માટે ઘણા લોકો મંદિરમાં જાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં મંદિરમાં પૂજા કરવાથી લઈને ઘરે આવવા સુધીના ઘણા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે। જ્યોતિષ શાસ્ત્રના આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે। હિન્દુ ધર્મમાં માનનારા લોકોમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ છે। દરેક પ્રકારની પૂજામાં નિયમો હોય છે। પૂજા દરમિયાન ઘણી વખત જાણતા અજાણતા નાની નાની ભૂલો થઈ જાય છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવવા લાગે છે। આવી સ્થિતિમાં પૂજા સંબંધિત કેટલીક વાતો જાણવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે મંદિરથી ઘરે પરત ફરતી વખતે કઈ કઈ ભૂલો થાય છે, જેને ટાળવી ખૂબ જ જરૂરી છે, નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મંદિરમાં પૂજા કરવા જતી વખતે ઘરમાંથી પાણી ભરેલો લોટો લઈને જવું જોઈએ। મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષને જળ ચઢાવવું ખૂબ જ શુભ હોય છે। પીપળાના વૃક્ષને જળ અર્પણ કરતી વખતે જળમાં ચોખાના કેટલાક દાણા પણ નાખવા જોઈએ। મંદિરમાં દેવી દેવતાઓને જળ ચઢાવ્યા પછી ક્યારેય પણ ખાલી લોટો લઈને ઘરે પાછા ન આવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની પ્રગતિ અટકી શકે છે। મંદિરમાં જળ અર્પણ કર્યા પછી લોટામાં થોડું જળ બચાવી લો। જો તમે બધું જ જળ દેવી દેવતાઓને અર્પણ કરી દો છો, તો મંદિરમાં રહેલા નળમાંથી થોડું જળ જરૂર ભરી લો। આ જળને ઘરમાં લાવો અને આખા ઘરમાં છાંટો। વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં મંદિરમાંથી લાવેલું પાણી છાંટવાથી સકારાત્મક ઉર્જા આવે છે, ઘરના સભ્યોની આર્થિક પ્રગતિ થાય છે અને બધા અટકેલા કામ પૂરા થાય છે। મંદિરના લોટા સંબંધિત આ નિયમનું પાલન ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી ખાલી લોટો લઈને ઘરે પાછા ન આવવું જોઈએ। જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના પરિવારમાં ક્યારેય સુખ અને શાંતિ નથી આવતી। આવા વ્યક્તિને પોતાના જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવો પડે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।